1.1 નો દાખલા નંબર 3 સાબિત કરો કે 2a 3b અને 9a 5b માંથી કોઈ પણ એક 17 વડે વિભાજ્ય હોય તો બીજી અભિવ્યક્તિ પણ 17 વડે વિભાજ્ય થાય. એટલે કે આમાં a અને b ની ગમે તે કિંમત લઈ જો કોઈ પણ એક 17 વડે વિભાજ્ય થાય તો a અને b ની એ સેમ કિંમત માટે આ પણ 17 વડે વિભાજ્ય થાય. એવું આપણે સાબિત કરવું છે. બરાબર? તો શરૂઆત કરીએ. સૌથી પહેલા ધારી લઈએ કે ધારો કે આ બેમાંથી કોઈ પણ એક 2a 3b એ 17 વડે વિભાજ્ય છે. આપણે માની લઈએ કે 2a 3b એ 17 વડે વિભાજ્ય છે. તમે પેલાને પણ 17 વડે વિભાજ્ય લઈ શકો છો પણ બને ત્યાં સુધી નાની સંખ્યાથી શરૂ કરવાનું તો દાખલો ઈઝી રહે. બરાબર? 2a 3b 17 વડે વિભાજ્ય છે એનો મતલબ કે 2a 3b બરાબર 17m આવું લખી શકાય. કારણ આ 17 વડે વિભાજ્ય છે એનો મતલબ કે 17 ને કોઈ સંખ્યા વડે ગુણવાથી આ જવાબ આવશે. એટલે 2a 3b ની જગ્યાએ શું લખી શકાય? 17m લખી શકાય. ઓકે. હવે આ 9a 5b ના બરાબર પણ 17 કૌંસમાં કંઈક લાવી દઈએ તેનો મતલબ કે એ પણ 17 વડે વિભાજ્ય શું કહી શકાય. ઓકે. તો હવે શરૂઆત કરીએ કે હવે આપણી પાસે આવું છે 9a 5b. બરાબર? આપણે એને 17 વડે વિભાજ્ય કરવા છે તો આપણે શું કરીએ? અહીંયા લખીએ 17a 17b. સમજો શું કરું છું? અહીંયા હું આના ભાગ પાડું છું. 9a 5b ની જગ્યાએ મેં લખ્યું 17a 17b કારણ કે અમે 17 કોમન લઈ લઉં તો a b એવું વધે કે જેથી આપણે 17 વડે વિભાજ્ય શું બનાવી શકીએ. બરાબર? તો 9a ની જગ્યાએ મેં 17a લખ્યા તો કેટલા વધારે લખ્યા? 9 ની જગ્યાએ 17 લખ્યા મતલબ મેં 8a વધારે લખ્યા. તો અહીંયા -8a કરી દઈએ એટલે 17 માંથી 8 જાય તો 9 થઈ ગયું. 5 ની જગ્યાએ મેં 17 લખ્યા મતલબ કેટલા વધારે લખ્યા? મેં 12b વધારે લખ્યા મતલબ કે -12b લખી શકાય એવો. બરાબર? એટલે 9a 5b ની જગ્યાએ લખ્યું 17a 17b. જેટલા a વધારે લખ્યા હતા એને પાછળ બાદ કર્યા. અહીંયા જેટલા b વધારે લખ્યા હતા એને પાછળ બાદ કર્યા. હવે આમાંથી કંઈક કોમન લઈએ કે જેથી બે કૌંસ સરખા થાય. બરાબર? તો અહીંયા આપણે શું કરી શકીએ? જો અહીંથી 17 કોમન લઈ લઉં તો અંદર શું વધશે? a b. અહીંયાથી કોમન શું નીકળે? તો -4 કોમન નીકળે કે જેથી 4 દુ 8 2a 4 તરી 12 3b થયું. હવે આ કિંમત તો આપણી પાસે છે કે 2a 3b ની જગ્યાએ 17m લખી શકાય. એવું તો આપણે આગળ ઉપર જોયું કે 2a 3b એ 17 વડે વિભાજ્ય છે એટલે 2a 3b ની જગ્યાએ 17m લખી શકાય. સમજ્યા શું આવ્યું? બરાબર? તો આની જગ્યાએ એવું લખી શકાય કે 17 કૌંસમાં a b -4 કૌંસમાં 17m. ક્યાંથી આવ્યું? તો આને આપણે પરિણામ નંબર 1 આપી દઈએ કારણ કે પરિણામ નંબર 1 પરથી આવ્યું. ઓકે. હવે જુઓ આના અંદરથી 17 ને આમાંથી બંનેમાંથી 17 કોમન નીકળશે. અંદર શું રહે? અહીંયા બાકી રહેશે a b -4 અહીંયા બાકી રહેશે m. બરાબર છે? આને આખાને હું કોઈ નવું નામ આપી દઉં. એ કોઈ સંખ્યા છે એને હું કહી દઉં k મતલબ કે અહીંયા આયા 17k એટલે શું આવ્યું? 9a 5b બરાબર 17k થયું. આવું એનો મતલબ કે 9a 5b પણ 17 વડે વિભાજ્ય છે એવું થયું આનો અર્થ. બરાબર? માટે 9a 5b પણ 17 વડે વિભાજ્ય છે. સમજી ગયા? આ જ રીતે તમે જેમ આને પહેલા 17 વડે વિભાજ્ય છે ધારે એની જગ્યાએ તમે 9a 5b બરાબર 17m ધારી અહીંયા 2a 3b નું આવું એક સ્વરૂપ લાવી તમે એના માટે પણ સાબિત કરી શકો છો. બરાબર? એટલે એક 17 વડે વિભાજ્ય હોય તો બાકીનું બીજું પણ 17 વડે વિભાજ્ય થાય એ આપણે સાબિત કર્યું. વ્યવસ્થિત સમજી લો. અને પછી ઊંધો દાખલો એટલે 9a 5b 17 વડે વિભાજ્ય હોય તો 2a 3b પણ 17 વડે વિભાજ્ય થાય એવું સાબિત કરવા પ્રયત્ન કરો.